हेलो नमस्कार केम छो मित्रों हूँ जयंती अघेरा सौराष्ट्रનો ધબકાર यूट्यूब चैनल पर आप सौ मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों 25 जान्युआरीना दिवसे આપણે એક દેશી અનુમાન આધારિત વિડીયો આપ્યો હતો અને જેમાં વસંત પંચમી તેમજ મહાસુદી સાતમ વિશેનું અનુમાન અને સાથોસાથ મહાસુદી આઠમ એટલે કે 26મી જાન્યુઆરીએ મહાસુદી આઠમનો દિવસ અને તેનું એક લેસન સ્વરૂપ અનુમાન કઈ રીતે જોવાય તેના વિશેની માહિતી આપી હતી અને આજે એટલે કે ગુરુવારનો દિવસ છે અને 26મી જાન્યુઆરી બાદ 2 દિવસ વીતી ગયા બાદ આજે તમને હું વિડીયો આપી રહ્યો છું એ મહાસુદી આઠમનું અનુમાન શું બન્યું તેના વિશે આવનારા ચોમાસાને લઈને। મિત્રો મહાસુદી આઠમના દિવસનું અનુમાન શું હતું અને તેના વિશેની માહિતી પ્રસ્તુત કરું તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। बराबर विडियो सारो लगे तो वधुमां वधु मित्रों सुधी माहिती शेर करवा आप सौ मित्रों ने अपील करीए छीए अने आप सौनो साथ सहकार आगळना विडियो में पण खूब सारो रह्यो हतो ते बदल आभार अने हमेशा आवो साथ सहकार आपता रहो तेवी आप सौ पासेथी अपेक्षा राखीए छीए। तो मित्रों बात करीशुं आजना विडियो में महासुदी आठमना दिवसे आपणने शुं अनुमान मळ्युं तो तेना विषे माहिती आपता एवा जेसाभाई गोजिया जो गाम टेबड़ा तालुको लालपुर जिल्लो जामनगरना वतनी से अने हर हमेश देशी अनुमान आधारित माहिती तेमनी पासेथी आपणने मळे छे। तो जेसाभाई गोजियाना कहेवा अनुसार महासुद आठमना दिवसे पहला तो फरी वखत एक रिपीट बात करूँ कि महासुदी आठमना दिवसे दिवसનું અને રાતનું બંનેનું વાતાવરણ જોવાનું હોય છે। ખાસ કરીને વાદળછાયું વાતાવરણ દિવસનું હોય તો રાત્રે પણ વાદળછાયું વાતાવરણ હોવું જોઈએ અને જો દિવસે સ્વચ્છ વાતાવરણ છે તો રાતનું પણ વાતાવરણ સ્વચ્છ હોવું જોઈએ। એ અનુમાનને આધારે આપણે આવનારા ચોમાસાનું અનુમાન લગાવવાનું હશે કે બંને સમયે બંને પ્રહરમાં જો સ્વચ્છ વાતાવરણ અથવા તો વાદળછાયું છે તો ચોમાસું આપણને સારું જોવા મળે। તો એના વિશે માહિતી આપતા જેસાભાઈ ગોજિયા કહે છે કે દિવસે પણ વાદળછાયું કસરૂપી વાદળછાયું વાતાવરણ સમગ્ર દિવસ દરમિયાન જોવા મળ્યું હતું મહાસુદી આઠમના દિવસે અને તે જ રાત્રે પણ મોડી રાત સુધી આપણને કસરૂપી વાદળો સાથે વાતાવરણ જોવા મળ્યું હતું। તો એના આધારે અનુમાન આપતા જેસાભાઈ ગોજિયા કહે છે કે આવનારું ચોમાસું મધ્યમ અથવા મધ્યમથી સારું રહે તેવા અનુમાન મહાસુદી આઠમે આપણને આપ્યા છે। બરાબર કોઈ એક નેગેટિવ અનુમાન મળે તો તેની સામે આપણને પ્લસ પોઈન્ટ સારા અનુમાનો મળે છે આવનારા ચોમાસાના। સારા અનુમાન એટલે કે મધ્યમથી સારું ચોમાસું રહે તેવા અનુમાન મળે છે। તો એ અનુમાનને આધારે જોઈએ છીએ કે આવનારું ચોમાસું આપણા માટે મધ્યમથી સારું રહે તેવું આપણને સારું એવું ચોમાસું જોવા મળશે। બરાબર સાથોસાથ હજી પણ દેશી અનુમાન કંઈક લઈને આપણે તમારી સમક્ષ હાજર થવાના છીએ જેમાં આવનારા દિવસોમાં થોડા દિવસોમાં મહાસુદી પૂનમનું અનુમાન બનશે તેનો વિડીયો પણ આપણે પૂનમના અનુમાન જોયા બાદ આપણે એની પ્રસ્તુતિ લઈને આવશું શું અનુમાન મળ્યું છે। તો ત્યાં સુધી મિત્રો રજા આપશો, નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।